પ્રણામ. અમે મહાવીરના પુત્રો. અમારો પંથ ન્યારો છે. સમજવા જ્ઞાનના સૂત્રો, ધર્મ એવો અમારો છે. ચાલો બાળકો, પરમ ઉપકારી, પરમ દયાળુ, પરમ કૃપાળુ એવા પરમાત્મા શ્રી મહાવીર દેવના નિર્વાણને 2550 વર્ષ પૂરા થવા આવ્યા. ત્યારે મિત્રો, સૌ કોઈને સ્વાભાવિક આનંદ તો હોય જ ને. આપના પરમાત્માને હૃદયસ્થ કરવા કાંઈક તો કરવો પડે ને. તો સૌ ચાલો, નાના બાળકો, યુવાનો, વડીલો, મહાવીર પ્રભુના 2550માં નિર્વાણ કલ્યાણકના શુભ અવસર પર સમસ્ત ડોંબિવલી જૈન સંઘમાં 2550 અઠમ તપ ની આરાધના કરવામાં આવશે. પ્રભુ મહાવીર પરમાત્માને તપ વાલું હતું. એમના જીવનમાં તાણાવાણાની જેમ વણાયેલું હતું. આપણે યાદ કરીએ તો પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વમાં 5 કર્તવ્યમાંથી એક કર્તવ્ય અઠમ તપ પણ છે. તો આપણે વર્ષ દરમિયાન અઠમ તપ અવશ્ય કરવાનું હોય જ. તો શ્રાવકનું કર્તવ્ય પણ થઈ જાય અને પરમાત્માના તપ ગુણને આપણે જીવનમાં તાણાવાણાની જેમ વણી લઈએ. અઠમ તપની આરાધના પર્યુષણ મહાપર્વના પ્રથમ 3 દિવસ સૌ સાથે મળી કરીએ. આપણા સંઘના અઠમ તપ કરનાર 15 વર્ષથી નીચેના બાળકોનું વિશિષ્ટ બહુમાન કરવામાં આવશે. રજીસ્ટ્રેશન કરવા માટે નીચે આપેલી ગૂગલ લિંક પર ક્લિક કરો. પ્રણામ.